મિત્રો, દુનિયામાં આ સમયે યુદ્ધનો માહોલ ખૂબ જ ગંભીર બની ગયો છે. એક તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ચરમસીમાએ છે, તો બીજી તરફ રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક મિસાઇલ અટેક કરી દીધો છે. રશિયાના તાબડતોડ હુમલાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા પણ વધારી દીધી છે. યુક્રેન પર એક જ રાતમાં રશિયાએ 656 ડ્રોન અને 73 મિસાઇલો દાગી દીધી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેન પાસે હથિયારો ખૂટી પડ્યા છે. અમેરિકાએ યુક્રેનને હથિયારો આપવાની ડિલિવરીમાં થોડો વિલંબ કર્યો છે અને રશિયાએ આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લીધો છે. રશિયાએ યુક્રેનને ચારેય તરફથી ઘેરીને મિસાઇલનો વરસાદ કરી દીધો છે. આ હુમલાના જે નકશા સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. મિત્રો નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને ભારતીય રાજનીતિ અને જીઓપોલિટિકલ્સની સાચી અને નિષ્પક્ષ માહિતી, રિસર્ચ અને તથ્યો સાથે પ્રોવાઈડ કરવામાં આવે. મિત્રો, આ ભયાનક હુમલામાં યુક્રેનના કેટલાય શહેરો થળથળી ઉઠ્યા છે. રાજધાની કીવને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે. કીવમાં રહેણાંક ઇમારતો પર મિસાઇલો પડી છે, જેમાં 4 લોકોના મોત થયા છે તેવા પણ સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવ્યા છે અને 58થી વધુ લોકો ઘાયલ થયા છે.